જય બાબાજી ક્યારે આવો છો? ટૂંક સમયમાં. એટલી લડક હોય ને કે ઘરમાં હાથ છોડી પૈસા મને ચાલે એવું દાદા પાસા આવી જો મને આલો. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા વિડીયોની અંદર. અત્યારે આખા રાણપુરનો વિડીયો રહેવાનો છે, બરોબર. અમે શું કરીએ, કેવી રીતના દિવસ નીકળે છે, તો વિડીયોની અંદર બને રહેજો. આપણે તમે માલિકપુરાનો જોયો હશે, પણ અત્યારે રાણપુરનો વિડીયો રહેવાનો છે. કેવો દિવસ નીકળે છે અમારો આખો દિવસ, તો વિડીયોની અંદર બને રહેજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. હા યાર, રેડી. ચલો હવે કોણ લાગી ગયો? જો પપ્પાને કે તઈ મળી ગયો. ઓય પપ્પા, ऊपर टाबो है हमारा. पप्पा पानी छोटे है. हसन आखो वरसादना कारणे पड़ी गयो तो. गुड मॉर्निंग पप्पा. गुड मॉर्निंग. पानी छोटो. पानी शॉट तो हुआ है. रात में पानी पोछो पड़ी थी, आज तो पानी रात में आया है. આ તો વાવાઝોડું નહોતું. તો ગેસ અહીંયાથી આખું વહી ગયું, પણ આમાં કા નજારો એક નંબર લાગે હાલ તો. મમ્મી શું કરે અંદર? ગુડ મોર્નિંગ મમ્મી. આજે હવે હારા હું શું હે ને જો વરસાદ આવે એટલે આપણે કમ વધી જાય ને તો ખુશ છે જો બધું સાફ સફાઈ થઈ ગઈ. અને કાલે લાઇટ નથી એટલે બહુ ગરમ થઈ હતી, એટલે કાલે મહેમાન આવ્યા, અમને બહાર બેસવાનું મતલબ કે બહાર બેસવું પડ્યું. તો એ બદલ સોરી, કેમ કે કાલે લાઇટ નથી. આમ તો બાકી અંદર જ હોય છે બધાને બેસવાનું. જો આ અમારા દાદા હતા, એ અમારા તમારો ખૂબ રાખતા નહીં. ખૂબ એટલી લડક હોય ને કે ઘરમાં હાથ છોડી પૈસા મને ચાલે એવું દાદા પાસા આવી જો મને આલો. આ તો ઘરમાં હાથે ચાલુ કર્યું કેમ લાઈટ ના આવે એવું એવું કોઈ ના હોય તો ઉડી જાય. 10 મિનિટ ખોટો શું કરે, બિલ બાવો બંધ કરો, ઉડી જાય. હું બંધ કરું ના, તમારે તો આખો દાડે ઊંઘવું જ છે. ખોટું બિલ બાવું હમણાં ગાઈશ બાળે એનો મતલબ નહીં, પણ શું હમણાં કે આ હમણાં કે લાઇટ થાય ને 10 મિનિટની અંદર બધું એમને એમ થઈ જાય. કેમ કે જો આ પાકા રૂમ નથી, હવા આમાંથી હવા નીકળી જાય, એટલા માટે ખોટું બાવવું એમ. અને લાઇટ બચાવી દો. ગમે એટલા પૈસા હોય તમે લાઇટ બાવો, શું કોમનું? બિલનું હાટું નહીં, પણ એમ કે આપણે બચત ના કરો તો શું કોમનું? આપણે પાણી ઘણું છે, પણ બચત ના કરો શું કરવાનું? કોઈ દિવસ થઈ તો રહેવાનું છે ભવિષ્ય, ગમે ત્યાં એ દિવસ લાઇટ બી થઈ રહેવાની છે. તો બરાબર ડીઝલ પેટ્રોલ થઈ રહ્યું હતું એમાં, એટલે બધું બચત કરવી જરૂરી છે. મોદી સાહેબ એન્ડ પપ્પા. મોદી સાહેબ ક્યારે આવશે આપણે અહીંયા? હવે વિડીયો તો તમારા ના તો ભાઈ મોટા ક્રિએટર હે ને, એ નાના વિડીયો તો હોય આપણે તો બીજા જ નહીં જોતા હોય ને. આવશે આવશે એક દિવસ, વિશ્વાસ રાખવા. ભગવાન આવે છે તો માણસ શું ના આવે? એ ભગવાનની હખરે પ્રાર્થના કરો તો ભગવાન તમારા ઘરે આવે. એવું ના કહો તમે રૂબરૂ દેખો ને, પણ ગમે અહીંયા તમને મળી જાય. આવે ખરા, તમે દિલથી પ્રાર્થના કરો ને તો ભગવાન આવે હો. એ મેં હકીકતમાં જાણેલું છે, મારા પાસે આવેલા એટલે. હા તો રોમાપીઠ આવેલા છે એટલે કહું. મોદી સાહેબ જય બાબાજી ક્યારે આવો છો? ટૂંક સમયમાં. હાલ તો આપણો આવશે આવશે એક દિવસ. આપણે આટલા લોકો ચાના ઘરે આવે છે, પણ મોદી સાહેબ આયા જ ગણાય. આવશે આવશે ટીડી શિયાટો વાળો જોઈએ બહુ
જય જવાન જય કિસાન. આવું આપણે 4 ગાડી જય જવાન જય કિસાન લખેલું હોય. બે બેજાઈ, એક અલ્ટિકાઈ અને એક ફોર્ચ્યુનર. અને હવે ટૂંક સમયમાં એક નવી ગાડી લાવવાની છે, એને બી આવું લખાવાનું છે. જુઓ નવી ગાડી એક રાખીએ BMW. લવાય કે ના લવાય કોમેન્ટ કરજો. BMW ગાડી આવે ને, ઓકે, જે લોકોની કોમેન્ટ આવશે કે લવાય તો અમે લાવશું. ચાનું ઝાડ છે ઓને શું કહેવાય ખબર હે તમને? મને તો ખબર નહીં પણ શું કહેવાય મને. મસ્ત લાગ્યો, હારું હારું ગોરું ગોરું. આ શું છે આવું ખવાય? અખરોટ રાખવાનું તો સારું. ડૉક્ટર પાસે ના જવું પડે. ડૉક્ટર કે દવા લે એના અખરોટ ખાજો કપાય હાડકા મજબૂત રહે. ચેક કરવાનું કેવું લાગે. નેકળ્યું છે પણ કેવું લાગે પહેલી વાર ખાઉં છું હું તો. જવું છે દૂધ લેવા માટે. ટીપણ આવી જુએ. આપણે જો દૂધ લેવા માટે નીકળી ગયા છીએ. આ છે આપણો રસ્તો અને આ છે ખેતર. પણ હાલમાં આમાં કશું આવ્યું નથી. એ તો તમે કાલે બી જોયું છે. આમાં કામ મગફળી છે. જો આ રીંગણ કાલે ગાયું અંદર ચરી ગઈ. આપણે ખોટું કાપીને શેડીને બધું બાળી નાખીએ એના કરતાં એકવાર ગાયાને અંદર ચરવા દઈએ તો ગરમ બી થાય અને ગાયો બી ખાય. ચલો આપણે હવે નાહવા જઈએ, એના પછી બતાવીએ. જો આપણે નહીને તૈયાર થઈ ગયા છે ને હવે બસ દુકાને નીકળવું છે. તો તમને દુકાન બતાવશું. આમ તો જોઈ લઈએ પણ ફરી આજનો બ્લોગમાં તો બતાવવું જ પડશે જે કરાશે. અને આખો દિવસમાં શું શું કરવાના છે બધું આવી જશે અત્યારે વિડીયોની અંદર, તો બન્યા રહેજો. તો પહેલી વાર ચા પીતો ને બીજી વાર ચા. 2 બિસ્કિટ. બિસ્કિટ નહીં ખાઓ? નહીં જેમ ખાઓ. નહીં ખાતો. હવે જાકો ખાઓ કે નહીં ખાઓ? જામ નાખું કરો. નહીં ખાતો હું, નહીં ભાવતું. તો પહેલી વાર તો પીધો પણ આ બીજી વાર ચા આવ્યો હે. કપડા ચમન મારી ચમારે એલા ચમારે નહીં ના કપડા પછી સોશિયલ મીડિયા વાળા હાસુ લઈ ગયા. હાસુ મારતા હશે એ ખાલી ઓમ કરીને મેળ કે માર્યા. હા તો ના સોરી બેડી બેડી પસાડ્યો હોય એમ તો કશે ગયા. ઓમ તો થાપ છોડે, ઓમ તો થાપ છોડે હાડે માર્યું કહેવાય. માર્યું ના કહેવાય એમ તો. મારો અમે છો તમને કોઈ કહો મારો. લો 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 તો તાળી લો તાળી લડા હું તાળી લો. ના છોડો માં તો પીળું વગડો અને વ્હાઈટ શર્ટ કાઢો. વ્હાઈટ શર્ટ માઢી આબુ હોય તો નહીં તો નહીં. આપણે જવું છે માઢી, તો ચલો થોડી કેરી ખાઈ લઈએ. ભૂખ લાગી છે એટલે. જો 2 બોક્સ પડી છે નહીં ખાવું. આ મેઠી એટલે આરી ચેક કરીએ. 2 જેવી ખાવી, વધારે નહીં ખાવી. ચલો લઈ લઈએ, બહાર જઈએ. આપણે આને ધોઈ લઈએ. એ ખાઈ લીધી ને આ તો હોય તો કપડાં ધોવાનું ચાલુ હે. પપ્પાએ કીધું કે નહીં રોજ નાયા ને હતી. કપડાં તો મશીનમાં નાખી દો. તો આ નહીં મારા ચો હે પપ્પા નહીં એવું મોડીને એના છોકરા કોઈ બરફ નહીં. બરફની બધી વસ્તુ મજા આવે. તો હવે આપણે હેડવાની તૈયારી છે. ચલો તૈયાર થઈ ફટાડી દો. હા મોબાઈલ અંદર પડ્યો અને ચાર્જિંગ અંદર પડી. 2 લાવજો હો. મોબાઈલ અંદર ચાર્જિંગ થાય. આવી ગયું. તો ચલો ગાડી વાળો. ચલો પહેલાં બૂટ પહેરી લઈએ. આ થોડો મેલો છે, આ પહેરવાનો. આ રેડી છે આપણા માટે. આજે કાળી ગાડી લઈ જવાની છે. થોડી હોપારી આ કઈ હોપારી મજા આવે ખાવાની.
સ્ટાર્ટ. આ સીએનજી છે અને પેટ્રોલ પણ છે. સીએનજી પટી જવાય તો જો સીએનજી લો થઈ જોઈએ. વેલકમ જય સાધીમાં. અમારે ગાડી ચાલુ કરીએ ને તો વેલકમ જય સધીમાં લખી બોલે. તો પહેલી ગાડી આપણે થોડી આગળ કરશું, એના પછી રિટર્ન. આકાશ ખોલવાનો. કેમેરાનો વિશ્વાસ ક્યારે કરવો નહીં. અમુક ટાઈમે દો આ બધું સીધું દેખાતું હોય ને તો આ ટપલી અડી જાય, એ દેખાતું હોય ને તો આ અડી રહે. એટલે કેમેરાના વિશ્વાસે કોઈ બી ગાડી ચલાવતા હોય તો ત્યારે ચલાવીને કાચ ખોલીને ફરજિયાત નીચે જોવું. તો કેમેરાનો વિશ્વાસ કરતો જ નહીં કદી, કેમ કે મારી એકવાર ગાડી અડી હતી એમ. જો આ કેટલું દૂર બતાવે ને, આ નજીક છે પાછું, હાવ નજીક છે તો હોય છે ને. એટલે કેમેરાનો ક્યારે વિશ્વાસ ના કરાય. આ છોકરા રમેલા એક આ જો તગાડવો, એક કોક બીજા તો મને તાકતો નહીં. વિચાર કરે શું કરતા હશે. ફાઇનલી અજાપુરા દુકાને આવી ગયા છે. સિદ્ધપુરથી આગળ નીકળી ગયા. ઓવે ભૂખ લાગી તો જમવા માટે આવી ગયા. સોડા તરફ હોટલ વિજાપુર ને. ફાઇનલી પાપડ આવી ગયો. પાપડ આવી ગયો, ડુંગળી. મજા આવે લેબુ ખાવા ને. તાપ લાગે. બીજી નર્સરી ઉતરશું કે પહેલી ઉતર્યો, બીજી બઈ જાય, ત્રીજી આપણે ખાઈને હોઈ જાય એવું ના ચાલે. હો હા તો ઊનું ખાવું પડશે. ઊનું ને ઠંડુ. બીજી નર્સરી આવી જ્યાં આપણા રોપાનું વાવેતર કરેલું છે. ઓ આ તો નર્સરી ઘણી બધી જોઈ અને તાપલા જો બહુ બધું, તાપ બી બહુ પડે છે. તો ખેડૂત બહુ મહેનત કરે છે એ પણ મને લાગે છે. એટલી ગરમી પડે છે ને તો જે લોકો અહીંયા કામ કરતા હશે એ કેવી રીતના કરતા હશે વિચાર કરો. જોવા કેમ છો ભાઈ? મજામાં? શું ભણો? છઠ્ઠું. નાઈસ. જોવા પાછળ ગરુડા પાછળ જવું પાછળ માઢી આવ્યા છે અને અહીંયા તો બહુ વરસાદનું વાતાવરણ લાગે છે. જો અહીંયા તો વાદળો બી નીચે છે. માઢી, મહેસાણા, વિજાપુર
વિસનગર. માટીથી કોઈ વિડીયો જતો હોય તો કોમેન્ટ કરજો. અને 2 દિવસથી વરસાદ જેવું ઘણું છે અને રાતે બી વરસાદ પડે તેના બી છે, પણ રાતે પડે અમારે એટલું બધું કોઈ નુકસાન નહોતું અને આગળ પડે આમાં બહુ નુકસાન હતું. તો આપણે ખેડૂત છીએ ને એમને બિચારાને બહુ નુકસાન થાય, પણ જે લોકો એસીમ બેહવાવાળા ખેડૂતની વેદના ના સમજે તો જો અહીંયા બી તડકામાં મજૂરી કરતા હાલ જ ભાઈ બહાર ગયા, લગભગ તો હસી નહીં. આ નર્સરી ભણવાનું ચાલુ જો અને આગળ ફુવારો ચાલુ. હવે કેવું થયું ખબર કે બધી જગ્યાએ ટેકનોલોજી આવી ગયું. હવે પહેલાં શું હતું કે બધા લોકો ચારા વાળતા, બરાબર. હજી સિસ્ટમ છે અમારે ખુદને છે, ફુવારા હવે કરવાના છે ટૂંક સમયમાં. અમારે થોડો મેલ નહોતો આવતો એટલે નથી કર્યો, પણ જો એના પાસે ફુવારા આવ્યા એટલે તમે ચાલુ કરીને જતા રહો તો ઓટોમેટિક પીએ જાય. હવે ટેકનોલોજી કેવી આવી ખબર કે અમુક લોકોને ખબર નહીં હોય, પણ હું કહી દઉં કે હવે એવી ટેકનોલોજી આવી છે ને કે તમે ઘરે બેઠા બેઠા ફુવારા ચાલુ કરી કહો અને બંધ કરી દો. ઘણા લોકોને તો એવું છે કે આ તો મજાક કરે, પણ ના, રિયલી આવી. અમારા સસરાજીની હમણાં મુંબઈ ગયા હતા, બરાબર. એ કોઈ ફરવા કે શોખ માટે નહોતા ગયા, એ ખેડૂત માટે જ જતા. અને અમારા વિસ્તારના ખેડૂતો મતલબ એ ખેડૂતો નવું શીખે ને નવું કરે એ માટે જ જતા, બરાબર. જ્યાં બી એ જોઈ કોઈ ફરવા માટે જતા નથી, કોકનું કોક નવું કરવા માટે જોઈએ છે. તો હમણાં મુંબઈ ગયા હતા તો જે ફુવારાની સિસ્ટમ ઓટોમેટિક જે આપણે લોકો બંધ કરીએ ને ઘરે બેઠા બેઠા, જેવી રીતના કે ડ્રોન નહીં અધેરે ઉડતું, એ ડ્રોન કોઈ આધાર નહીં. ડ્રોન તો અધેરે ઉડતું હોય છે, એનો કોઈ આધાર નહીં. આપણે રિમોટથી ઉડતું હોય છે, ના કોઈ પકડી રહ્યું હોય, ના કોઈ દોરો હોય, ઓટોમેટિક ઉડતું હોય, એનું કોઈ આધાર નહીં. તો પહેલાં ડ્રોન નવું હોય ત્યારે આપણે એવું લાગતું કે કેવી રીતના ઉડતું છે, કોક તો આધાર હશે ને. તો કોઈ આધાર નહોતો, એમને ઉડતું હોય રિમોટથી. તો ફુવારા બી એવી રીતના બંધ થાય. આપણે ઘરે બેઠા શોપ દબાવશું ને એટલે બંધ થઈ જશે. આવી ટેકનોલોજી આવી ગઈ. જો તમે હજી બહારની દુનિયા જોશો તો તમને ખબર પડશે. તમે ઘરે રહેશો તો કશું નહીં ખબર પડે. કોકનું કોક શીખો, અથવા તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો, બરાબર. વિડીયો બનાવો પણ આપણે કેવી રીતના કે જો વિડીયો કોઈ નહીં આવતો કે લોકોને કોઈ ખરાબ નોટિસ મળે કે અમારા કારણે લોકો બગડે. અમારા જે વિડીયો આવે બધા સારા હોય છે, કોઈ લોકોને કશું નુકસાન નહીં પહોંચે. એ વિડીયો જોશો તો કોકનું કોક તમને શીખવા મળશે. કોઈ તો ખેતીનું શીખવા મળશે, કોઈ તો ભાઈ બહેનમાં ભેદભાવ જોવા મળશે, વાઈફમાં ભેદભાવ જોવા મળશે. જેવી રીતના અમે અમારા વાઈફને કેવી રીતના રાખીએ છીએ એવું તમે બી તમારી વાઈફનું રાખો, બરાબર. આપણું કોઈ બી બહેરું હોય એનું ઘર છોડીને આવ્યું હોય તો આપણે એને હેરાન ના કરવાનું, એને ખુશ રાખવાનું હોય. જેટલું બને એટલું કોઈ દિવસ દુઃખી ના કરવું જોઈએ. આપણી બેન હોય, આપણી બેન કંઈક સાસરીએ જાય તો બધાને અત્યારે કેવું હોય કે મારી બેન સાસરીમાં ખુશી રહે, ઓછી પપ્પાને એવું કે મારી દીકરી સાસરીમાં સુખી રહે. પણ તમારી દીકરી ત્યારે સુખી રહે જ્યારે તમારા પપ્પા તમારા છોકરાની વહુનું સારું રાખશે, બરાબર. એ તમારા છોકરાની વહુને ખોસા કાઢશે તો તમારી બૂન કે દીકરી ક્યારેય સુખી નહીં થાય. જેવો તમે અહીંયા વ્યવહાર કરશો એવો સામે તમારી બૂનનો વ્યવહાર થશે. એટલે હંમેશા અત્યારે એવો જમાનો હોય છે કે તમે કોકના ઘરે ખરાબ કરો ને તો તમારા ઘરે ખરાબ થઈ પડ્યું હોય બીજા દિવસે ના પડ્યું તો ભવિષ્યની 1 વર્ષ કે 2 વર્ષે તમારા ઘરે એવો જ નજારો જોવા મળે. એટલે આપણે કોઈ દિવસ કોઈના ઘરે કશું ખરાબ કહેવું નહીં. લોકો શું કરે છે, આને આવું કર્યું આપણે એવું કરવું ના. આપણી મહેનતથી કરવાનું. આ ભાઈએ ગાડી લાવી, એ ભાઈની ગાડી ક્યારે ભાગે એવું આપણે નહીં વિચારવું. એ ભાઈએ ગાડી લાવી તો આપણે એવું વિચાર કે મારે આનાથી મોટી ગાડી લાવી, એ ભાઈની ભાગે પછી હું લાવું એવું નહીં. આપણે આપણી મહેનતથી લાવવાની. બાજુ લાવ્યું છે બિચારે કેટલી મહેનતથી લાવી છે. તમે ખુદ માનો કે તમે 10 લાખની ગાડી લાવી, બરાબર. તમને ખબર છે કે મેં કેવી રીતના ગાડી લાવી, પણ તમારા બાજુવાળા નહીં ખબર હોય કે તમે કેવી રીતના ગાડી લાવી. માનો કે તમે 20 લાખની ગાડી લાવી, લાવતા તો લઈ ગયા પણ હપ્તા ભરો એ ટેન્શન તમને રાત દિવસ રહેશે. બીજાને તો એવું જ દેખાય કે આને કોક કરીને લાવી, આ 2 નંબરનું કરે, આ આમ કરે. પણ આપણા મનની ખબર છે કે આપણે ગાડી લાવી આપણે કેવી રીતના હપ્તો ભરીએ છીએ, બરાબર. લોકોને તો કહેવાનું છે, આપણે એમ નહીં ભણવું. આપણે શું કામ કરી રહ્યા છીએ એ આપણે કરવાનું છે, બીજાનું નહીં સાંભળવાનું કોઈ દિવસ. લોકો જે કે એ જોઈ જવાનું. કોઈ એવો લોકો ખરાબ સમયમાં મેણું મારે તો સાંભળી લેવાનું. સમય આવે ત્યારે બતાવી દેવાનું. આપણે શું ક્યાં કોઈને ઝઘડો કરવો હોય. અને એવો જમાનો છે અત્યારે કે ગમે કોક કેમ તો સાંભળી લેવાનું, એને બી કશું કહેવાનું નહીં. પછી ટાઈમ આવે ત્યારે તમે કહેવાનું, કહેવાની જરૂર નહીં આવે, ઓટોમેટિક સમજી જશે. લોકો અમને કહેવાવાળા ઘણું કહી ગયા, બરાબર. હાલ એ લોકો એ સમજી ગયા. અમે એમને કોઈ દિવસ નહીં કીધું કે તમે અમને આવું કીધું. આપણે બધા જોડે સારો વ્યવહાર રાખીએ, કોઈ દિવસ કોઈનું ખરાબ આ લોકો પડી જાય. અને અત્યારે જ કેવું હોય કે જો આપણે કાકાના છોકરાની કે ભાઈની સગાઈ થાય તો લોકો ના ગમે,
પણ મારો એક જ નિયમ કે અમારા ઘરની અંદર, અમારા પરિવારની અંદર કે મારા કોઈ સંબંધની અંદર કોઈ બીને સારું શું છે ને હું કોઈ દિવસ દુઃખી નહીં છું. અગર ગાડી બીજો લાવે, લાડી બીજો લાવે, દુઃખી આપણે થયો એવું બી થઈ શકે. ખબર હે આપણે ઘરમાં ઘણી અંદર કે દુઃખી આપણે સુખી પેલો હોય. તો બસ આટલા માટે આટલું રાખીએ. અમારા સસરાજી આવી ગયા છે, વધારે નહીં, ફરી કોઈક દિવસ ટાઈમ હશે તો આપી દઈશું. તો સામે અમારા સસરાજી, આમ તો પપ્પાએ કહીએ છીએ કોણ. તો આ પપ્પાનું હું જેટલું મારા પપ્પાનું રાખું છું એટલું આમનું બી રાખું. અને બસ હવે મારા પપ્પાના બધા સપના પૂરા કરવા છે. એવું કોઈ સપનું ના હોય કે મારા પપ્પાએ જોયું હોય ના પૂરું થયું. મારા પપ્પાએ જે સપના જોયા છે ને આજ સુધી બધા પૂરા થઈ ગયા છે. કોઈ બી એવું સપનું નહીં કે જે મારા પપ્પાએ જોયું હોય મેં પૂરું ના કર્યું હોય. બધા જેટલા સપના મારા પપ્પાએ જોયા બધા મેં પૂરા કર્યા. બસ હવે ટૂંક સમયમાં પપ્પાને એવું સપનું પૂરું કરાવવું છે કે દુનિયામાં કોઈ ના કરાવ્યું. એના રિક્ષા આવી ગયો, મોલમાં લેવા ગયા અને આ તો હજી ઊંચે જ છે, જાગવાનું નામ નહીં. પાછા ઘરે આવી ગયા. અહીંયા પાણી ભરેલું પડ્યું હતું. તો ચલો હવે આપણે ઘરે આવ્યા હતા અને 5:30 વાગે. તો હવે આપણે આરામ કરી લઈએ અને પછી આજુબાજુ બતાવીએ. ઓકે, તો ચલો ઘડી વાર આરામ કરી લઈએ. જો આપણે હવે ઉઠી ગયા છે ને, હવે પાણી ચોટવા માટે જવું હોય તો ચલો પાણી ચોટીએ ધાબા પર. ધાબા પર જઈએ કે લગભગ તો પાણી આવી ગયું છે. હા, પાણી આવી ગયું. જો ચલો આપણે આને ચાટી લઈએ. ચાટી મજા આવે. શિયાળાની રાજા હાલ મજા આવે. શું કેવું ગાઈસ? હાલો ઉનાળાની તો ગમે એમ પાણી મારો. તો પાણી સોટી નહીં ગયા. પાણી સોટતો ને પાણી મન સોટી નો છે આખો પલળી ગયો. હોય આવું તો લોટ મોળે આવડી લોટને મોળી નો છે. ચપાડન મોળી ના હો તાપ થાય. એટલે કોણ કે પાપ થાય ખો તો અત્યારે બધા દાવ હોય મૂડ ઉપર આધાર નહીં. સરસ. હા પેલું કૂતરો ને પેલો દોસ્ત વાળો એ મને ભાઈ એવું લાગે એ હારીમાં કઈ જાય આજ તો. ચાલ એવું છે. લે લે ના એ થઈ ગયું છે કઈ હશે તો મીડિયાની અંદર બતાવ્યો હશે તો ભાઈ એવું લાગે હારવા તો કઈ ગયું કે અમે હોદનો બરફ ખાધા. અમે પાર્સલ મંગાવ્યું અડધો ખાઈ ગયા ને અડધો પડ્યો હોય. અડધો જ ખાતો, અડધો કાલ ખાવું. મને યાદ આવે એટલે હું ખૂબ. તમે શું ખાઓ? મને આવું હવે થોડા દાડા પછી નવરાજ ને પડો ને તમે મેઠો છો. મેં તો ઓનલાઈન ઓર્ડર કરું રોય ઘરે જાય. આ બંને ઓર્ડર કરું તો બધે કોઈ બી વસ્તુ ખાવ ને ઘરે આલો આવે. સારું. જો અમારા કાકા હારા ઘરે આવ્યા છે
તારા મકડા શું શું પડ્યો તો ખરે છોકરામાં અહીંયા અંબાયા છે આયા સમાયા રંબા તો રમો તમારો વિડીયો અપલોડ થઈ ગયો તો હેડ્યા कुआं के बर्फ खा ले जाए आबू है कुआं के बर्फ खा ले जाओ हम तक भी ये बच्चा आबू है? आपसे डरता है आबू है हटो तो ये हो बर्फ खा पानी भर दे हाँ કેટલો બરફ ખાવાનો શોખ છે તારા આબુ હે તમ જય બાબારી બરફ ખાવા સારું કરીને કપડાં બદલી નાખશે એટલે કોમ કરો બાજી કપડાં બદલી નાખશે બરફ ખાવા સારું કરીને તમે એક કાકો છે ખબર હે ખવરાઈ જો ચો ના હે કેરી કેરી ગાધી આ ફેર મેને કાઢી જાડો ભૂખાઈ દે તો ખાઈ પપ્પા બધા જોઈ ગયો તો ચલો હવે 7 વાગી ગયા છે તો આપણે જમવાનું ચાલુ કરશું કેમ કે અમારે અહીંયા 7 વાગે જમવાનું ચાલુ થાય છે ઘરે 6 વાગે થાય છે એવું અલગ અલગ ટાઈમ હોય બધાને તો ચલો આપણે જમી લઈએ ને ફરજી બાજરી ઉપાડીને આવ્યા છે કેટલા કટા લાયા 10 કટ 10 નહીં લાગતું એ 10 કટાના તમે ગ્રાહક નહીં એક કટાના ગ્રાહક છે ચલો લાયા ખબર હે પોસ છે પોસ જ હતા ને પતા એમ જો મેરે આપણે આ હવે પડે ને આ ભાઈ એમ કરોગી પટી જાય લાગે એસી દમ છે તાપલા પતા હવે તમારે આતી બે બીજું લઈ જણી હવે બની આવી ના બાવડી ખવડાવો હોય જીવાય રોટલી બોલે લે જીવાઈ લાવો રોટી લાવો જી લાવો નવે ના આવે નીમ ખાવા જાવ લે ચાલે લે 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 અમે આને જીવાઈ રોટલી ના મેળા એટલે ઘડી રાત ખાય નહીં એને મૂકવી જ પડે અમારે ચાલો આપણે ભાગીએ લગાવી દીધું મૂકીએ ને અમારે ખવડાવવું જ પડે ના ખવડાવીએ ને એટલે ઘડી જ્યાં સુધી તમે કોરી આલો ને તો કોઈ દિવસ આ ના ખાય અને આ જી લગાવીને જ આલવી પડે પાંચી કાન લેવા મિલકે ચાલો ખા ખાલી કાન કોરોના જલ્દી પાણી આલે કોરોના સબ્જી ભાવશે આવી આવો નાખી દો બસ 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 ના હશો બસ બસ जी खाऊंगा तो आ है जम्मानो व्लॉग जमी લીધું તે સબ્જી ખાવી છે હવે નહીં આવે ને એક જણી ખાઈ ભાઈ એક જણી ખાય ભાઈ નહીં આવે તો ચલો મિત્રો આપણે હવે જમી લઈએ અને પછી કોઈ બતાવીએ મિત્રો હવે અંધારું થઈ ગયું છે જો થોડું થોડું તો બસ આજના માટે આટલું જ હતું હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર તો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરી દેજો બસ આટલો દિવસે ફરવા ગયા અને આમ ફરે આમ કરે આમ કરતાં કરતાં 5 વાગી ગયા 5 વાગે ઘરે આવ્યા અને સૂઈ ગયા ફરી પોણી સોટીનું ઉઠ્યા અને ખાતું એ બધું વિડીયોની અંદર આવી ગયું છે અને આજના માટે આટલું જ હતું હવે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું તો તમને કયા કયા વિડીયો ગમે છે કોમેન્ટ કરી દેજો અને કોઈ બી વિડીયો જોવાની ઈચ્છા હોય કે આ વિડીયો ગમે છે તો તમે તાર કોમેન્ટ કરી દેજો બિંદાસથી આપણે વિડીયો બનાવી દઈશું ફેમિલી વ્લોગ કરતા હતા ફેમિલી વ્લોગ બંનેથી આવી ગયા અમારા ઘરેથી બી આવી ગયા અહીંયાથી બી આવી ગયા તમારે જે બી જોવાની ઈચ્છા થાય ખાલી કોમેન્ટ કરી દેવાની બધા મિત્રો સારી કોમેન્ટ હોય છે અમુક એવી કોમેન્ટ કરે છે બરાબર કશું વાંધો નહીં ભલે કરતા આપણે કેવું કશું કહેવાની જરૂર નહીં જે લોકો સમજે છે સારી કરે નહીં સમજતા ખોટી કરે આજ સુધી કોઈ ખોટી કોમેન્ટ આવી નહીં પણ એક બે આવી હતી અમુક
વાંધો નહીં તો ભલે આવતી એ થોડા ઘણી તો આ કરે બધા સરખા ના હોય ને શું કેવું બધાની ઓગળી સરખી ના હોય જો નાના મોટી છે ને આ નાની આ મોટી આ નાની આ નાની એવી રીતના બધા એકના હોય આપણા 30,000 ફેમિલી છે એમાંથી 2-3 જણા હોય બીજા તો બધા સારા હોય તો જે લોકો સપોર્ટ કરે છે એમનો દિલથી આભાર કોમેન્ટ બધાની વાંચીએ છીએ એવું નહીં કે નહીં વાંચતા જે લોકો કોમેન્ટ કરે છે આપણે બધાની વાંચીએ છીએ પણ જે ડેલી કોમેન્ટ કરે છે એમનું નામ યાદ છે બાકી લોકો અલગ અલગ કરે છે એમને યાદ નહીં રાખતા અમારા ખુશીબેન મધુબેન ભારતીબેન રાહુલભાઈ આવા લોકો ડેલી કોમેન્ટ કરે છે એટલે બધાનું નામ યાદ છે અમુક લોકો ડેલી નહીં કરતા એટલે નામ નહીં યાદ રહેતું પણ તમે ડેલી કોમેન્ટ કરશો તો ડેલી અમે તમારું નામ યાદ રાખશું થેન્ક યુ ઓલ ફ્રેન્ડ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં